ચાલો આપણે હવે સર્વ કરી લઈ લીલી ડુંગળી, લીલા મરચાં તરેલા અને લીલી ચટણી અને કેચઅપ સાથે. હાલો આજે આપણે રોટલીમાંથી પકોડા બનાવવાના છે. આ રોટલી છે, મેં 3 લીધી છે અને આ છે બ્રેડ એ સ્ટફિંગ બનાવવા માટે. અને આ લીધી છે હિંગ, આ છે ગરમ મસાલો, આ ચટણી, આ છે હળદર, આ છે તેલ, આ છે પેણાનો લોટ, આ છે મેંદાનો લોટ અને આ ધાણા જીરું અને આ છે અજમા અને આ છે નિમક અને આ લીલું મરચું ચટણી બનાવવા માટે અને આદું અને 3 કરી લસણની અને આ છે લાલ ચટણી બનાવવા માટે. 1 મરચું છે, 1 નંગ મરચું, 1 નંગ ટમેટું અને 3 કરી લસણની અને આદુના 2 કટકા અને આ છે ધાણા ભાજી. ચાલો આપણે હવે તો બનાવવાનું ચાલુ કરીએ. પહેલાં આપણે બ્રેડનો ભૂકો બનાવશું. સ્ટફિંગ બનાવવા માટે બ્રેડનો ભૂકો બનાવશું. 3 બ્રેડ લીધા છે. ચાલો હવે આપણે બ્રેડનો ભૂકો થઈ ગયો છે. હવે લાલ ચટણી બનાવશું. પહેલાં 1 નંગ ટમેટું નાખશું, ત્યાર પછી નાખશું આપણે 1 લાલ મરચું 1 નંગ, ત્યાર પછી આપણે 3 નંગ કરી છે અને 2 આદુના ટુકડા છે. હવે આપણે ક્રશ કરી લેવું. હવે આપણે જોઈ લેવું. ત્યાર પછી થોડું પાણી નાખશું, 2 ચમચી. ચટણી બની ગઈ છે આપણી. ત્યાર પછી આપણે નાખશું આ સ્ટફિંગમાં ટોસના ભૂકામાં. હવે આપણે લીલી ચટણી બનાવી લઈશું. 1 નંગ મરચું લીધું છે, ત્યાર પછી 3 નંગ લસણની કરી લીધી છે અને 1 આદુનો ટુકડો લીધો છે અને ત્યાર પછી આપણે ધાણા ભાજી લઈશું અડધી વાટકી. હવે આપણે આને ક્રશ કરી લેવું. આપણે જોઈ લઈએ. ત્યાર પછી આપણે થોડું પાણી નાખશું અને નમક નાની એવી 5 ચમચી. ચાલો જોઈ લઈએ. સરસ આપણું ચટણી બની ગઈ છે. 1 વાટકીમાં આપણે લઈ લઈએ. ચાલો હવે આપણે આપણું સ્ટફિંગ બનાવી લઈએ. રોટલીની અંદર ભરવાનું અને હલાવી લઈએ. ત્યાર પછી આપણે નાખશું ધાણા જીરું નાની 1 ચમચી. ત્યાર પછી આપણે નાખશું ગરમ મસાલો નાની ચમચી 5 ચમચી. ત્યાર પછી આપણે નાખશું નિમક નાની 5 ચમચી. ત્યાર પછી આપણે નાખશું 5 ચમચી ચટણી. ત્યાર પછી આપણે નાખશું 1 ચમચી તેલ. ત્યાર પછી આપણે નાખશું નાની અડધી ચમચી લીંબુ. હવે આને આપણે હલાવી લઈશું. નાની 1 ચમચી આપણે ધાણા ભાજી નાખશું.
આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું. રોટલીની અંદર ભરવાનું. હવે આપણે આ રોટલી 3 લીધી છે એના 6 ટુકડા બનાવીશું. આવી રીતે ઊભી કાપી લઈશું. હવે આપણે આમ ખીરું બનાવશું. ચણાનો લોટ લેશું, એમાં 1 વાટકી, એમાં નાખીશું 2 ચમચી નાની મેંદાનો લોટ. હવે એમાં નાખીશું આપણે 5 ચમચી નાની અજમા, એને આમ ક્રશ કરીને. ત્યાર પછી આપણે નાખીશું 5 ચમચી મીઠું. હવે એમાં નાખશું આપણે 5 ચમચી હિંગ. ત્યાર પછી આપણે ખીરું બનાવી લઈએ પકોડા તળવા માટેનું. ખીરું આપણું બહુ ઘાટું નહીં, બહુ આછું નહીં, એવું બનાવવાનું. હજી છે પાણી નાખશું. આપણું ખીરું આવી રીતે આમ તૂટવું ના જોઈએ, એવું બનવું જોઈએ. આપણું ખીરું બની ગયું. હવે આપણે રોટલીમાં સ્ટફિંગ કરશું. રોટલી લીધી છે, એમાં આપણે લીલી ચટણી પાથરશું. ત્યાર પછી આપણે સ્ટફિંગ ભરશું. ત્યાર પછી આપણે કિનારીએ ખીરું ચોપડશું, એટલે આપણું પકોડું ફૂલે નહીં. આપણે બીજી એવી રીતે લેશું. આપણે બધા ભરી દીધા. હવે આપણે તેલ મેળવીશું તળવા માટે. આપણે આપણું તેલ તપાસી લઈશું. એકદમ તેલ આવવા દેવાનું છે. હવે આપણે ખીરાના બોળશું પકોડું આપણું, અને ત્યાર પછી આપણે તળવા લઈશું. આપણું પકોડું કડક થવા દઈશું. બગાડી થઈ ગયું છે, હવે કાઢી દઈશું. એવી રીતે આપણે બીજું નાખશું.
બટાકા તળી લઈશું. હવે આપણે સર્વ કરી લઈએ. આપણે આને કટિંગ કરીને જોઈ લઈએ પહેલાં કેવું સરસ આપણું બન્યું છે પકોડું. અમારો વિડીયો ગમ્યો હોય તો ફરી અમારા ચેનલની મુલાકાત લેજો.